વરસાદ તો હામીલાની ધારે હમણાં પડ્યો પરમ દિવસે મૂકા કાઢ ને ગયા પણ પાત્ર ભરાયું, આખું સુરત ભરાઈ ગયું પાણીથી. એમ ગુરુની કૃપા તો આપણા પર વરસી રહી છે, પણ હજુ આપણે પાત્રમાં કંઈક થોડીક તકલીફ છે. એના લઈને આપણે આ નિત્ય કાયમ સત્સંગ કોના માટે? આ મનને સમજાવવા માટે સત્સંગ કરવો પડે. વધારે ગરમી લાગતી હોય તો પેલો પંખો ચાલુ છે ને, ખુરશી લઈને ત્યાં બેસી જાઓ. અહીં બેસી જાઓ, આ બાજુ આ જગ્યા જ છે. અહીંયા કોઈ આવશે બે છે, આવ્યા એની બલિયારી જાય એને જવા આવાય પછી. તો આપણે પાત્રતા અનુકૂળ કરવા માટેનું સાધન એટલે આ સત્સંગ છે. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એક ઘડી વાર મન સ્થિર થતું હોય, કળિયુગે કહ્યું છે કે બધા બીજા યુગોની અંદર, ત્રેતા યુગમાં, સતયુગમાં, દાપરમાં, એમાં તો હોમ હવન ધ્યાન અવસ્થા બધું કેટલું કરવું પડતું હતું. પણ આ કળિયુગની અંદર માત્ર 1 મિનિટ માટે, 1 સેકન્ડ માટે, જેમ સંતોએ કીધું કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે, એટલી વાર જો આપણું મન આપણા સ્વરૂપમાં ટકી જાય તો અત્યારે હાલ આપણને અહીંયા સ્વરૂપનું દર્શન થાય, પરમાત્મા આત્માની એકતા થાય. અને એ મન ક્યાં સ્થિર થાય? માત્ર ને માત્ર સત્સંગમાં થાય. સત્સંગ સિવાય મન સમજે નહીં. ભલે હુન્નર કરો હજાર હુન્નર કરીએ બીજા, પણ જ્યાં સુધી સત્સંગ ન મળે ત્યાં સુધી આપણી આ ઘડી કોઈ કાળે રડિયામણી થતી નથી. એટલે તુલસીદાસ મહારાજને કહેવું પડ્યું કે એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી. કોની સંગત કરવાની? મારે કરવી છે સંતની સંગત. સંત એટલે કેવા? કે જે પોતે જાગેલા હોય, બીજાને જગાડે, અને એ પોતે આનંદમય હોય અને આપણને આનંદ તરબોળ કરી દે. અને આ બધું ક્યારે બને? કે જ્યારે સંતનો સમાગમ કરીએ ત્યારે. તો સંત કેવા હોય? કે એની એક જ ભાવના હોય કે તમારી અંદર પડેલી શક્તિ છે, એ શક્તિને જાગૃત કરી દો. બીજું કાંઈ બહારથી લાવવાનું. તમારા અને આત્મા પરમાત્માના વચમાં પડેલા જે કાંઈ આવરણો છે એ આવરણોને દૂર કરો. આ દૂર કરવા માટેનું સાધન એટલે માત્ર ને માત્ર સત્સંગ છે. સત્સંગમાં આવવાથી 2 ફાયદા થાય. શું થાય? તો અજ્ઞાન જાય, જ્ઞાન આવે ને અજ્ઞાન જાય. કાંઈ કરવું ન પડે, બસ ગુરુના શબ્દ સાંભળવાના અને સાંભળી અને પોતાના હૃદયમાં ઉતારવાના. અને જો એ શબ્દની હંકાથી સુરતા લાગી જાય તો અત્યારે હાલ આપણને એનો અનુભવ થાય ને તો થાય. સત્સંગમાં આવવાથી જ્ઞાન આવે એટલે અજ્ઞાન જાય, અજવાળું થાય એટલે અંધારું જાય. અંધારાને કાઢવા માટે કોશિશ કરવાની, પણ અજવાળાને લાવી દો એટલે અંધારું જતું રહે કે ન જતું રહે? તમારા ઘરમાં અંધારું હોય ને સામે દીવો બળતો હોય તો પછી આપણે આપણો દીવો લઈ અને જઈએ ને આપણે એના દીવો અડાડીએ ને પછી આપણા ઘરમાં લાવીને મૂકીએ તો પછી આપણા ઘરમાં પણ અજવાળું થાય કે ન થાય? કારણ તમારા ઘરમાંથી બીજા કદાચ હળગાવી દે, બીજા બધા મોહલ્લામાં બધા લઈ જાય કરી દે તો બધાના ઘરમાં અજવાળું થાય કે ન થાય? હવે અમારા મૂળ દીવાની અંદર કાંઈ ઓછું થઈ જાય? જે દીવામાં તમે વાયા બધા પ્રગટ કરાવી ગયા તો મૂળ દીવાને કશું કાંઈ થતું. એમ આ જ્યોત છે, અને જ્યોતે કદાચ તમે અમારામાંથી જાગી જાઓ, જ્યોત તમારી અંદર જાગૃત થઈ જાય, બસ આવી આ એક જ ભાવના છે, બીજી કોઈ ભાવના નથી. તો આ બધું પણ ક્યારે બને? કે જ્યારે સત્સંગમાં આવીએ ત્યારે. કેમ કે સત્સંગ સિવાય કોઈ દિવસ અજ્ઞાન જાય એવું નથી. અને અજ્ઞાન ક્યારે? કે જ્યારે આપણે સત્સંગીમાં ખૂબ રચ્યા પચ્યા રહીએ. જેટલું આપણે માયામાં રચ્યા પચ્યા રહીએ છીએ એનાથી 4થા ગણું પણ જો આ માયામાં આપણે આપણા મનને રંગોળી દઈએ તો આપણું મન અમન થઈ જાય. મનની અંદર પડેલા મળ વિક્ષેપના આવરણ, આ દોષો બધા દૂર થઈ જાય અને જે વચ્ચે પડેલા આવરણો છે એ આવરણો બધા હટી જાય. તો આના માટે આ એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. કેટલા? કરોડો અપરાધ કાપવા માટેનું સાધન એટલે સદગુરુની વાણી છે.
બીજું કોઈ ક્રિયા આ આપણા પાપ અને પુણ્યમાંથી આપણને પર કરી શકતા નથી. માત્ર ને માત્ર સદગુરુની વાણી. પણ સદગુરુની વાણી પાછી કેવી હોવી જોઈએ? સત્યમય હોવી જોઈએ. હંસા વાણી જેની અમૃત જેવી કેવી હોય? અમૃતની વાત કરવાની, મૃતની વાત નહીં કરવાની. આ મૃત્યુ શરીર મરી જવાનું છે. આ શરીર તો કોઈનું કાયમ રહ્યું નથી અને આપણું રહેવાનું નથી. રહેવાનું છે તો જે અમૃત છે એની એવી વાણી હોય કે જેનાથી આપણે અમૃત પીધાને અમર થઈ ગયા. મટી મારે મૃત્યુ કેરી બી. સદગુરુ શું પાય આપણને? કલાક અમૃત. અને જો આ અમૃત કોણ પીવે? જેની વૃત્તિ અંતર્મુખ થઈ હોય અને જે સુરતા બની ગઈ હોય. અને સુરતા બની ગઈ હોય તો આ અમૃતના આ ઘૂંટડે ઘૂંટડા પીવે કે ન પીવે? બાકી તો આ મન માને એવું. પણ છતાં સદગુરુ ગમે તેમ નાનું બાળક હોય અને એને તકલીફ થઈ હોય તો માં કડવી દવા હોય ઉપર ગોળનો લેપ કરી અને ગમે એમ કરીને એને ચમચી પાઈ દે છે. શું કરવા? કે દીકરાને ખબર નથી પણ માને તો ખબર છે ને. એમ આપણને શિષ્યને તો ખબર નથી પણ ગુરુને તો ખબર છે ને કે ભાઈ આ વસ્તુ આમ થઈ છે અને આ તકલીફ છે. એટલે ગુરુ તો બધાનું જાણનારા હોય. ગુરુને તમારી અંદર શું પડ્યું છે, શું કેટલું છે, બધી ગુરુ મહારાજની કૃપા થાય ત્યારે અષ્ટ સિદ્ધિ નવનિધિ જ્યારે પ્રાગટ્ય થાય ત્યારે આ કુદરત પરમાત્મા જ આપણને આ બધું આપે છે. અને આ સંતો કોઈ પણ હોય, અમે હોય કે બીજા હોય, બધા અમે માત્ર નિમિત્ત બનીએ છીએ. શું બનીએ છીએ? અમે નિમિત્ત બનીએ છીએ. મને કાંતિભાઈ પ્રસાદી આપી હોય કે ભક્તોમાં વેચી દેજો, તો પછી મારે પ્રસાદી ઘરે લઈ જવાય કે વેચી દેવાય? એમ આ પ્રસાદી પણ મારા સદગુરુએ આપી છે. આ પ્રસાદી હું રોજ વેચું છું. ગમે ત્યાં જઈએ એવું જોતા નથી કે અહીંયા વેચાય કે અહીંયા ન વેચાય કે અહીંયા આવા કે તેવા, કાંઈ નહીં. બસ એક જ ભાવના કે હંસા ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય. તમારામાં પડેલી શક્તિ જાગૃત થઈ જાય અને તમારામાં વિવેક આવી જાય. શું આવવો જોઈએ? વિવેક આવવો જોઈએ. સત્સંગ સિવાય વિવેક આવે નહીં. બીનું સત્સંગ વિવેક ના હોય. સત્સંગ સિવાય કોઈ દિવસ વિવેકની જાગૃતિ ન થાય. વિવેક કોને કહેવાય? કે શરીર હું નથી, શરીર મારું નથી. આ શરીર મારું સાધન છે. શરીર છે આપણું સાધન. જોઈએ ને, જેમ કઈ પણ બહાર ગામ જવું હોય તો ગાડી જોઈએ અથવા તો બસ જોઈએ અથવા તો રેલવે ગાડી જોઈએ, પણ કઈક સાધન તો જોઈએ ને. એમ આ શરીર છે ને એ આપણું સાધન છે અને અમૂલ્ય સાધન છે. આ સાધનનો મૂલ્ય થાય એવો નથી. 84 લાખ અવતારો ભમ્યા થઈએ. અહીંયા અવતારો, અહીંયા ખુરશી બેહવાનો કેમેરો ઉતારો, અહીંયા અવતારો, અને 84 લાખ આપણે યોની ભમ્યા છીએ અને થોડું થોડું આપણું પુણ્ય જમા થયું છે ત્યારે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે. અને આ દેહ માટે દેવો પણ હજારો હજારો વર્ષ તપસ્યા કરે છે કે પ્રભુ એક વાર તમે મને માનવ અવતાર આપો. માનવ દેહ ભક્તિ થાય, ભજન થાય, આત્મા પરમાત્માની એકતા થઈ જાય અને હું કોણ અને હરિ આ જે ભેદ છે એ બધા મટી જાય અને અભેદીનું અત્યારે હાલ જ્ઞાન થઈ જાય. કાલની વાત નથી કરતા. સંત હોય ને એને વાત આજની અત્યારની હાલની હોય, કાલની ના હોય. અને કાલની વાત કરતા હોય એને સાચા સંત કહેવાય. આ સંતની પારાકાષ્ઠા છે. આ સંતનો પારખ છે. જે સંત જાગેલા હોય એને કોઈનું કાંઈ ઉછીનું લાવવાનું હોય નહીં, એને ક્યાંય બહારથી ગોતી લાવવાનું હોય નહીં. એને તો અંદરનો જ ખજાનો મળી ગયો. કાંઈ બહારથી લાવવાનું, આટલું બધું વર્ષોથી આટલું બધું ભજન કીર્તન સત્સંગ કરીએ છીએ તો શું આ બધું બહારથી લાવ્યા? ક્યાંથી આવ્યું? અંદર. આ બધાની અંદર આ ખજાનો અખંડ પડ્યો છે ને. તો પછી શું કરવું છે? કે મારા વાલા અખંડ ખજાનો આજે ખોલીએ. મારા વાલા અખંડ ખજાનો આજે ખોલીએ. મારા વાલા કેમ કરી ફરી કંગાલ. મારા વાલા જાત વિનાની વાત નહીં પડે. મારા વાલા કરીએ હજારો
ભાઈ મારા વાલા, જાત વિનાની વાત નહીં પડે. અખંડ ખજાનો પરમાત્માએ આપ્યો છે અને બધાની અંદર સરભર ભર્યો છે, પણ આપણે ક્યાં અટવાયા છીએ? આ બહારના ખજાનામાં, કાંઈ લોભમાં, કાંઈ મોહમાં, કાંઈ ક્રોધમાં, કાંઈ મમતામાં, કાંઈ અહમતામાં. જે નશ્વર છે, જે નાશવંત છે, જે કાંઈ હારે નથી આવવાનું, એની ખોજમાં ને ખોજમાં જીવન બધું પૂરું થઈ જાય અને અણીનો એક દાડો છેડો આનો આવી જવા. એક ભાઈને હીરો જડ્યો એટલે ભાવ કરાયો, હવા લાખનો ભાવ થયો. આજે 10 વર્ષ પહેલાની વાત. હવા લાખનો હીરો, હવે એને તોય વેચ્યો, ભાવ કરાયો પણ વેચ્યો. એમાં આપણે ગુરુ કરીએ પણ ગુરુને સમજતા બધા માટે જનરલ વાત છે, કોઈ વ્યક્તિગત નથી. હું અંદર ભેગો આવી ગયો, બધાની વાત છે. એમ આપણે હીરો કર્યો, હવા લાખના મોલ થયા, પણ છતાંય વેચ્યો. પછી એના એ જગ્યાએ પાછો ફરતી એમ કે બીજો મળી જાય તો કામ. લાલચ, હું કહ્યું લોભ આવી ગયો ને, આ લોભ આવ્યો, પ્રલોભન આવી જાય ને. આપણામાં શું થયું છે? આપણને પરમાત્માને એક કોણ થવા નથી દેતો? આપણો લોભ, આપણો પ્રલોભન છે ને, એ આપણને પરમાત્માને એક થવા દેતું નથી. એટલે ઓલ્યો જે એક હવા લાખમાં જો હીરો વેચી દીધો હોત તો આખી જિંદગી મોજ કરત કે ન કરો, પણ એ હીરો વેચ્યો અને બીજો હીરો ગોતવામાં જિંદગી. એમાં આ પહેલો હીરો એટલે સદગુરુ, પહેલો હીરો એટલે. હવે આના આપણે સમજ્યા અને આ હીરાની પાછળ હવે આ ખજાનો પડેલો છે, પણ આ ખજાનામાં કોઈ લેવા આવતું નથી. જો જેને મળી ગયો એને કીધું કે પાયોજી મેને રામ રતન ધન પાયો. આ ખર્ચે ના ખૂટે અને ચોર ના લૂટે. આ તો રોજ વધતો જ જાય. આ ખજાના પાછો ફાયદો આટલો મોટો છે કે ઘટવાની તો વાત જ નથી. ઓલો ખજાનો તો ઘટી જાય. 2-4 શેર લે, છોકરા આવડા પડી જાય કે કઈ રોડા ધંધા કરે તો બધું સાફ થઈ જાય. આપણે જોઈએ છે ને, રોડપતિ હતા એ કરોડપતિ થઈ ગયા, કરોડપતિ હતા એ રોડપતિ થઈ ગયા. તો આ ખજાનો એવો છે કે જેમ વાપરીએ એમ વધતો જાય. તો આ ખજાનો અખંડ છે. કેવો છે? અખંડ ખજાનો આપણને પરમાત્માએ ક્યારે આપ્યો છે કે આપણે એના લાયક પાત્ર બનાવ્યું. ત્યારે આપણે શું બનાવવાનું છે? માત્ર આપણું પાત્ર બનાવવાનું છે. જો આપણું પાત્ર બની જશે તો પરમાત્મા તો દયાનો સાગર છે, એ તો વરસાવી જ રહ્યો છે. તમે આવો અને જેટલું જોઈએ એટલું લઈ જાઓ. આ મનુષ્ય અવતાર મળ્યો છે, એને પલે ક્ષણે એક પલ પણ ખોટી જવા દેશો નહીં. અને શ્વાસે સ્મરણ કરી લો, શ્વાસે એની યાદીમાં તમે રહો. તમારી સુરતાને જગાડી એની અંદર એકરૂપ થઈ જાઓ. તો જેને થયું અને જેને કર્યું એને કીધું કે અખંડ ખજાનો આજે કેમ કરી ફરીએ કંગાળ. શું કરો ફર? તમે ભિખારી છો, તમે ગરીબ છો. એક જગ્યાએ ભિખારી રોજ ભીખ માંગતો હતો, એક જગ્યાએ 20 વર્ષથી એના બાપો, પેલા 30 વર્ષ એનો બાપો બેઠો અને 20 વર્ષથી એને એ જગ્યાએ ભીખ માંગે. પછી એક બાપુ સંત નીકળ્યા. સંતે કીધું ભાઈ કે હા ત્યાં શું કરે છો? કે આપો મહારાજ 2 રૂપિયા, 5 રૂપિયા, 8 આના 4 આના જે આપવા હોય આપો. પણ કે કેમ માગે છે તું ભીખ? ભગવાને તને આવડું મોટું શરીર આપ્યું છે, હાથ પગ તને આવું સરસ મજાનો તને આ કલેવર આપ્યું છે, પણ તું કેમ ભીખ માગે છે? કે તો મારા બાપ દાદાનો સમજાય છે. એમાં આપણા બાપ દાદા કુવામાં ગયા એટલે આપણે પડવાનું. સમજી જાઓ. તો મારા બાપ દાદાનો ધંધો ભાઈ કે આ કરવાનું નથી. આ તું ઉભો થા, સામે હાર્ડવેર વાળાની દુકાન છે, ત્યાંથી પાવડો ને તગારો ને કદાળી લાવ અને લાવીને તું ખોદ અને ખોદીશ તો તને ખબર કે મહારાજ શું મળશે. કે પછી તને દેખાશે ને, તને દેખાશે, મારે તને કહેવું પડશે. અને 8-9 ફૂટ ખાડો કર્યો એટલે અંદરથી આવડો મોટો ચરુ નીકળ્યો. હીરા માણેક મોતી રૂપિયા ભરેલો. આય તમે જુઓ તો ચક્રમ.
અને પેલા ગરીબ ભિખારી તો આંખે અંધાર આવી ગયા, એ ચક્કર આવી ગયો. ઓહો હો, આવડો મોટો ખજાનો હતો અને હું ઉપર બેસી અને ભીખ માંગતો હતો. કંગાળ થઈ ફરીએ છીએ એમ તમારી અંદર અત્યારે 14 લોકનો નાથ અત્યારે હાલ અખંડ પ્રગટ બેઠો છે. પણ તોય આપણે મંદિરમાં ફલાણામાં ઢીકડામાં ઓલ્યામાં ફલાણામાં મને કાંઈક બતાવજો, મને કાંઈક આપજો, મને કાંઈક તેપજો. આપણે ભીખ માગી 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 માગીને ક્યાં સુધી ભીખ માગવી છે? કેમ કરી ફરીએ કંગાળ? હવે કંગાળ પણ મૂકો, તમને સદગુરુ પૂરા મળ્યા અને સદગુરુ આખો ખજાનો આપણને આપ્યો કે નથી આપ્યો? અમને અમારા કાળીદાસ બાપાએ આ બધો ખજાનો આપ્યો કે નથી આપ્યો? અમે કાંઈ તમારા આગળ પડદો રાખ્યો છે? જે છે બધું અમે ખુલ્લે ખુલ્લું કરી દઈએ છીએ, કોઈ વસ્તુનો પડદો રાખતા નથી. જેવું ગુરુએ આપ્યું છે એવું અમે તમને આપીએ છીએ. અમારું આમાં કાંઈ હક હિસ્સો. એટલે ગુરુ મહારાજ કહે છે કે કેમ કરીએ કંગાલ કે મારા વાલા, જાત વિનાની ભાત નહીં પડે. જાત માંથી આપણને સદગુરુ જાત અને અજાત. જાત એટલે આ શરીરની જાત હોય. શરીર પટેલ હોય તો પટેલ કહેવાય, બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ કહેવાય, વૈશ્ય હોય તો વૈશ્ય, શૂદ્ર હોય તો શૂદ્ર કહેવાય, ક્ષત્રિય હોય તો ક્ષત્રિય કહેવાય. આ જાત બધી કોની છે? શરીરની. હે, જાત અને અજાત. અજાત એટલે આ જીવ. આ જીવ છે ને એ અજાત છે. જીવની કોઈ જાત નથી. જીવની જાત શું છે? બ્રહ્મ. કેમાંથી ઉત્પન્ન થયો જીવ? બ્રહ્મમાંથી. હવે ખરેખર તો આ એમ માત્ર કલ્પના જ છે, પણ છતાં વાતમાં વાત લેવી પડે કે જીવની જાત શું, તો આપણે કેવું પડે કે ભાઈ બ્રહ્મ. બ્રહ્માથી પ્રગટ થયેલું છે એ જીવ છે. બરાબર? તો શું કહેતા હતા? જાત અને અજાત બે વાત છે. કઈ? તો આ બોલે એ અજાતિ છે અને આ શરીર દેખાય એ જાત વાળું છે. તો હવે જાત વિનાની ભાત નહીં પડે. કાળીદાસ બાપા ગુરુજી શું કહે છે કે જાત વિનાની ભાત નહીં પડે. એટલે તમને તમારી જાતને પેલા નક્કી કરો કે તમે પોતે કોણ છો. જ્યાં સુધી આપણે આપણને નક્કી નહીં કરીએ, જ્યાં સુધી આપણને આપણું સરનામું નહીં મળે, ત્યાં સુધી આપણે આપણા મુકામે કેવી રીતે પહોંચવાના છીએ? સરનામું તો હોવું જોઈએ ને. એમ આ શરીર, હવે આપણી જાત ઉપર આપણને ભરોસો નથી. વિચારવા જેવી વસ્તુ છે. આ એક અનાયસી વાત છે, અચરજ પ્રમાણે વાત છે કે આપણને આપણી જાત ઉપર વિશ્વાસ નથી. બરાબર? તો હવે આના ઉપર વાત કેવી રીતે પડે? જ્યારે સદગુરુ ભજન કરે, સત્સંગ કરે, ત્યારે જાતિમાંથી ઉપરમ કરી અજાત આપણને બનાવી દે. એટલે કે આ સૃષ્ટિની અંદર, આ જગતની અંદર અનેક મહાપુરુષો થઈ ગયા, અનેક રાજા રજવાડા થઈ ગયા, કેટલાય મોગલો થઈ ગયા, કેટલાય રાણા થઈ ગયા, કેટલાય રાજવી થઈ ગયા. અને એ લોકો સમય થાય એટલે શરીર તો મરી જ જવાનું છે. શરીર તો કોઈનું રહ્યું નથી ને રહેવાનું નથી. એ લોકોની પાસે ખજાના ભરેલા હતા, પણ અંતકાળે ખજાના કાંઈ કામમાં આવશે? શું કામમાં આવશે? આ જેટલું પરમાર્થનું કાર્ય કર્યું, આ ભજન કર્યું, આ સત્સંગ કર્યો અને પરમાત્માની હંકાતે જે દોર લગાયો એ આપણો. બાકી આ બધું વિનાશી છે, કાંઈ હતું નહીં અને માત્ર દેખાય છે. અને દેખાય છે કેમ? ઊંઘ્યા છીએ એટલે. સપનામાં બધું, સપનામાં જાગ્યા પછી ક્યાં ગયું બધું? હે, એમ જાગ્યા પછી નથી. આ તો બધું ઊંઘમાં બધું માની લીધું છે કે મારું છે, મારા સૈયા છે, મારા છોકરા છે, મારું આમ છે, મારું તેમ છે. ભાઈ આમાં તારું નથી, આ તો માત્ર સપનું છે. પણ સતગુરુ મળી ગયા અને આપણને જગાડ્યા કે બેટા જાગ. આ જાતિપણામાંથી મૂક, જાતિપણું મૂકીને થારે અજાતિ અને જાણી લો જીવ કેરી જાત. હે, આ જીવની જાત બતાવે આપણને. જાતિ એટલે રાજા રજવાડા ઘણા થઈ ગયા અને જ્યારે રાજા મરી જાય એટલે શિલા પથ્થર ઉપર એના નામ લખવાના હોય કે વિજયસિંહ, રામસિંહ, જયસિંહ ચૌહાણ, ફલાણા સિંહ, આવા બધા રાજાના બધાના શિલાઓ મોટી મોટા પથ્થરો ઉપર કોતરણી કામ કરી અને બધાના નામ લખ્યા હોય. બધાના રાજા હોય એટલે મહારાજા હોય એટલે ધીરાજ હોય એટલે. હવે આમ કરતા કરતા આખો પથ્થર, બધા પથ્થરો નામથી બધા ભરાઈ ગયા.
કેટલાય રાજા આવ્યા ને કેટલાય રાજા ગયા. જેટલા રાજા ગયા હતા એ બધાના નામ છાપણી કરે, લખાવે, કોતરણી કરાવી. હવે છેલ્લો રાજા જયારે મરી ગયો ત્યારે એનો જે કલાપી જે ચિત્રકાર હતો, તાકડી વાળો હતો, એને જોયું તો આડી કોઈ જગ્યા ખાલી જ નહીં. એટલે ઓલો જ્યાં પટાવાળો ત્યાં રહેવા વાળો હતો ને નોકર, એને બોલાવ્યો કે ભાઈ કે હા આમાં તો બધે જ નામ લખેલા છે, આટલા બધા રાજા આવ્યા ને વહી ગયા. કે હા ભાઈ આ બધા રાજા આવ્યા ને આ બધા રાજા આવ્યા બધા વહી ગયા. એમ કે હા તો હવે અમારે આ રાજા મૃત્યુ પામ્યા છે એમનું નામ લખવું છે તો ક્યાં લખવું? કે ભાઈ હવે લખવાનું તો એક કામ કરો અને ભૂસી નાખો, એક નામને ભૂસી નાખો અને તમે એના ઉપર લખી દો. તો કે એ તો કે અમે આજે એનું પૂછીને આજ અમારા રાજાને લખીએ તો કાલ બીજો આવે તો એ તો ભૂસી જ નાખવાનું છે. સમજાય છે? એમ તમે બધું ભૂસી નાખો ને. હું મારું 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 કરવા દો, કાંઈ નથી. આ બધી માત્ર માયાનો ખેલ, આ તો માયાનો ખેલ, નજરે દેખાય બધો માયાનો ખેલ, માયાનો ખેલ, આ તો માયાનો ખેલ, નજરે દેખાય બધો માયાનો ખેલ. અરે ગુરુજી મળે તો તાનો લાગે ઉકેલ, નજરે દેખાય બધો માયાનો ખેલ, ગુરા મળે તો આનો લાગે ઉકેલ, નજરે દેખાય બધો માયાનો ખેલ. 35 વર્ષ પહેલા ગુરુ કાળીદાસ બાપાએ અમને બોધ કર્યો, ત્યારથી અમે પ્રહલાદભાઈને ભૂસી નાખ્યા છે. સમજો, મારો ઈશારો સમજજો, મારી શાન સમજજો કે સદગુરુએ અમને મારી નાખ્યા, પ્રહલાદભાઈને મારી નાખ્યા. હવે તમે મર્યા છો કે નથી મર્યા એ તમને ખબર, બાકી અમે તો મરી જ ગયા છીએ. હા, અને મરજીવા હોય આ મોજું માણે. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું. મરજીવા થઈ ગયા. ક્યાંથી મરી ગયા? મનથી. ક્યાંથી કાઢ્યું બધું? ક્યાં ભરાયેલું હતું? મનમાં. તો કાઢવાનું હતું ક્યાંથી? મન આપ્યું કે ન આપ્યું ગુરુને? ધન આપ્યું કે ન આપ્યું? ધન આપ્યું કે ન આપ્યું? શીશ આપ્યું કે ન આપ્યું? તો તમારું શું રહ્યું? તો મમતાના માર્યા ભટકાય છે રે લોલ, મમતાના માર્યા ભટકાય છે રે લોલ, છઠી આંખે મળે કુવા માય જો, મમતાના માર્યા ભટકાય છે રે લોલ, છઠી આંખે મળે કુવા માય જો, મમતાના માર્યા ભટકાય છે રે લોલ. મમતામાંથી નીકળી જાઓ, કાંઈ નથી. આ બધી રમત છે માયાની. મમતા આપણને માર ખવડાવે, જન્મો જન્માંતરથી આપણને માર ખવડાવે. આજની નથી ખવડાવતી. સુધરી જાઓ, નીકળી જાઓ, માયામાંથી નીકળી જાઓ. અને આ જાતિ પાતી નથી હરિકેરા દેશમાં, અને કાઢવો વરણ કેરો વિચાર. પાનભાઈ, જાતિ ને પાતી, આ સજાતિ વિજાતિની આ જુક્તિ બતાવું પાનભાઈ, અને બીબે પાડી દઉં બીજી વાત. બીજી વાત ક્યારે? કે તમે ભૂસાઈ જાઓ. હવે ભૂસાઈ જાઓ, હું ફલાણા ભાઈ છું ને, હું ફલાણો છું ને, હું શિષ્ય છું, હું ગુરુ છું ને. આ બધી કલ્પના છે. આ કલ્પનાને કોરી કરી નાખો, ભૂસી નાખો. જો તમારે તમને ઓળખવા હોય તો આ સીધી સરળ અને હાવ નજીકની વાત છે. અને જેને બધું ભૂસી નાખ્યું, કોરી સલેટ થઈ ગઈ. કેવી સલેટ કરવાની? અને પછી એકડો કરો તો ચૂન થઈ ગયેલી હોય, ફૂંકેલું હોય, ને ડાઘા પડી ગયેલા ને એમાં એકડો કરીએ તો હવે આપણી સલેટ કેવી છે આપણે જોવા. આપણી અંદરની સલેટ, બહારની સલેટની વાત કરતો, અંદરની સલેટ આપણી કેવી છે એ આપણે જોવાનું છે. કે મારે થૂંક લાગેલું છે, મારે શું કરેલું છે, બધું આપણી સલેટની આપણને ખબર હોય. માટે સત્સંગ રૂપી સદગુરુ પાણી અને પોતું બે રોજ દર ગુરુવારે આપે છે કે ભાઈ આ પોતું ફેરવી દે અને સલેટ તારી ચોખ્ખી કર. આ દયા કરું છું, તમને દયા કરી અને તમને પ્રેમથી કહું છું કે
કે આ વાસનામાંથી, આ વિષયોમાંથી, આ વિકારમાંથી, આ વેમમાંથી નીકળી જાઓ, નીકળી જાઓ, નીકળી જાઓ. નીકળવા જેવું છે. આ અમૂલક અવસર મળ્યો છે. તો તમે સ્ત્રીએ નથી, હું પુરુષે નથી, હું ગુરુએ નથી, તમે શિષ્ય નથી. આ તો બધા લેબલ શરીરના છે. લેબલ કોના છે? બાકી લો, આત્મામાં કોણ સ્ત્રીના, આત્મામાં કોણ પુરુષ, આત્મામાં કોણ, આત્મામાં કોણ બાપ, આત્મામાં કોણ ગુરુ ને કોણ ચેલો? તો તમે કોણ છો? બોલો ને, ગભરાવ છો શું કરવા? તમે આત્મા છો કે નહીં? તો તમને ડર ખરો? તમને ભય ખરો? તમે બંધાયેલા છો? તો તમને છોડવાના છે? તો આત્મા એટલે તમે વ્યાપક બધા છો કે નહીં? કોઈ જગ્યા તમારા વગરની છે? હે? અને તમે જે છો, તમે આ શરીર નહોતું તોય તમે હતા કે નહોતા? બોલો. આ શરીર નહોતું તોય તમે તો, આ શરીર છે તોય તમે, અને આ શરીર કાલ પડી જાય તો તમે. તો તમારું જન્મ મરણ હોય? આ જન્મ મરણ કોનું થાય? શરીરનું. કોનું? અને તમે કેવા છો? અનાદિના થઈએ અમે એકલા રે, આવું ભાન થઈ જાય જો. નથી જાવું કે નથી આવવું રે, મોત અહીંયા ના દેખાય જો. અમર લોકનો આત્મા જો, એ જ પોતે પરમાત્મા રે, બીજે મળે નહીં ક્યાંય જો. જો તમે તમને શોધજો રે, જો ક્યાંથી આવ્યા, જો અમારા લોકનો આત્મા રે. માયા આદિ અંત ને મધ્ય વાળી છે. માયા આદિ અંત ને મધ્ય. માયા કોને કહેવાય? આ દેખાય એ કાયા, અને કાયા એનું નામ માયા. આ કાયા એ માયા. હવે આ આદિ એટલે એક દાડો આ શરીરનો જન્મ થતો હતો. આ શરીરનો એક દિવસ જન્મ થતો હતો ને. આ જે વચ્ચે જીવન છે અત્યારે ચાલી રહ્યું છે, જીવન કહેવાય. અને એક દાડો આનું મૃત્યુ થવાનું ને કે કોઈ કાયા રહેવાની કાયમ? તો કાયા બધી આદિ અને અંત વાળી છે, અને તમે અનાદિ અને અનંત છો. અનંત, તમારો કોઈ અંત ના હોય. આત્મા અનંત છે. આત્માનો કોઈ દાડો જન્મ થાય, આત્માનો કોઈ દાડો મૃત્યુ થાય, આત્મામાં જ કશો કઈ રોગ બોગ થાય. આ રોગ ભોગ બધા કોને થાય? આ શરીરને થાય. તો તમે શરીર છો કે તમે આત્મા છો? આત્મા છો ને. તો તમારે શું કરવાનું આત્મા બનવા માટે? તમે આત્મા છો જ. તમારે ગુરુએ નક્કી કરી દીધું કે તમે જેને ગોતો છો એ તમે પોતે છો. અને જો તરહ લાગી હોય મને, આપણે ભૂલા ક્યાં પડ્યા છીએ? મને તરહ લાગી છે, બરાબર. પછી અંજુબેન પાણી લાવ્યા. મેં કહ્યું તમે આ કઈ નદીનું લાવ્યા? એટલે કે ગંગાજીનું છે. માન નહીં પીવું, ગંગાજીનું પાણી. પછી હીરાબેન આવ્યા તો મેં કહ્યું આ પાણી ક્યાંનું લાવ્યા? એટલે કે આ જમનાજીનું છે. તો આ નહીં પીવું. આ નર્મદાનું છે, આ તાપીનું છે, આ આનું છે. એટલે પાણી મીઠું છે, પાણી આવું છે, પાણીમાં તત્વ હોય, પાણીમાં પૌષ્ટિક હોય, વિટામિન આ હોય, તે હોય. એમ વાતો સાંભળવાથી આપણી તરહ મટે ખરા?
શું કરવું પડે? માત્ર સાંભળીને ફૂટ્યા કાન તોય અખો કે ન થયું બ્રહ્મ જ્ઞાન. એટલો સાંભળ કરવાથી નહીં થાય, પણ આપણા આચરણમાં ગુરુના શબ્દનું મંથન કરો. દહીં 2 દાડા થાય એટલે વલોણું કરવું પડે ને, કે હાથ દાડે કીડા પડી જાય. એમાં આપણે શું થયું છે? આપણે તો કીડા પડ્યા નથી ને. ના પડે, વલોણું જે કરી દેતા હોય એને કોઈ દાડો કીડા પડે. પણ ઘણા એવા હોય. એક મહારાજે પૂછ્યું કે બેન તમે કેટલા વર્ષના થયા? એટલે ઉષાબેને કીધું કે મહારાજ 9 વર્ષના થયા. હવે શરીરની ઉંમર જુઓ તો કેટલી લાગે? 55ની કે 40 લાગતી હોય. બરાબર. શરીરની ઉંમર 55ની હોય ને કે ગુરુજી 9 વર્ષ થયા. આમ મોટા આવડા મોટા લાગો છો, 9 વર્ષ જ થયા. સારું, તાર તમારા ઘરવાળા એ મારાથી મોટા, એમનો તો જન્મ જ નથી થયો. એમનો તો જન્મ જ નથી થયો. એમ કે હા સારું, તાર તમારા સાસુ કે 2 વર્ષ થયા. એમને 2 વર્ષ, સાસુને 2 વર્ષ થયા. ઘરવાળાનો જન્મ થયો નહીં. અને દાદા તો ક્યાં છે જ ખબર નથી. સમજાય છે મારી વાત? બહુ વ્યવહારિક સમજજો. તો આ કહેવાનો મતલબ છે કે આ ઉંમર શરીર ન હોય, પણ આ ગુરુ મહારાજ આપણને સંકેત કરીને શું સમજાવે છે કે તમે ગુરુ કરાય કેટલા વર્ષ થયા? ગુરુ જેને કરાયા ને ગુરુ વાતને સમજ્યા એને કેટલા વર્ષ થયા? આ શરીરના 70-75 વર્ષ થયા. પણ આ અમારા ઉંમર 35 વર્ષની છે. કેટલી? અમારો જન્મ 35 વર્ષે ગુરુના ત્યાં ગયા એટલે અમારો જન્મ થયો. એટલે અમે 35 વર્ષના છીએ. બાકી આ શરીરને અમારે પછી કાંઈ લેવા દેવા. એમ ઉંમર શરીરની હોય, જાતિ પાતિ શરીરની હોય. શરીરના આત્માને કશું કાંઈ લેવા દેવા. સમજાય છે મારી વાત? તો જ્યારથી ગુરુને આપણે મળ્યા ત્યારથી આપણો નવો જન્મ થયો. આપણો જન્મ 2 વખત થાય. એક માતાની કુખે જે આ શરીર મળ્યું, અને એક ગુરુના મુખે. અને એ આપણને સદગુરુની આપણને આત્મા પરમાત્માની એકતા કરાવી. અને એ સાચો જન્મ એ છે. ગુરુ આપણને જગાડે અને માં આપણને હુવડાવે. માં હોય ને એ છોકરો હુઈ જાય તો સારું, મારે કામ ઝડપી થાય. અને ગુરુને એક ભાવના હોય કે મારો છોકરો જાગી જાય. ગુરુના આપણે બધા બાળકો છીએ અને ગુરુને એક જ ભાવના છે કે મારો છોકરો જાગી જાય. આ મહેનત, આ પરસેવો, કલાક 2-2.5 કલાક બોલવાની શું જરૂર છે? પણ છતાંય એમની એક જ ભાવના છે કે ભાઈ આ જાતિપણું છોડી દો અને દેહ અધ્યાસ છોડી દો. આ દેહ કોઈનો રહ્યો નથી, રહેવાનું નથી. શરીર બન્યું છે તો બગડવાનું છે. દીવો સળગ્યો છે તો એક દાડો ઓલવાવાનો છે. જ્યાં સુધી દિવેલ છે ત્યાં સુધી આ સળગવાનો છે. અને દીવો સળગેલો છે તો અજવાળે કામ કરવું હોય તો કરી લો. બાકી એક દાડો આ કાયાની અંદર આ દીવો ઓલવાશે, એ દાડે કાંઈ દેખાશે નહીં. અને પછી આ કાયાનું કશું કાંઈ થશે નહીં. કે થશે? એટલે ગુરુ મહારાજ કહે છે કે અનાદિના છીએ અમે એકલા રે, આવું ભાન થઈ જાય છે. નથી જાવું કે નથી આવું રે, મોત અહીં ના દેખાય. જો મોત થાય, મોત કોનું હોય? શરીરનું મૃત્યુ છે. એ તો એ પ્રકૃતિનો નિયમ છે. શરીરનો ધર્મ છે જન્મવું અને મરવું. શરીરનો ધર્મ શું છે? જન્મવાનું ને મરવાનું. જન્મ થયો છે તો મૃત્યુ થવાનું જ છે. પછી આ પ્રાણ ચાલી રહ્યો છે એનો ધર્મ શું છે? બોલો. આ પ્રાણ ચાલી રહ્યો છે એનો ધર્મ ખાવું પીવું કોને છે? આ પ્રાણને. જે દાડે આ પ્રાણ નીકળી ગયો અને હૃદય બંધ થઈ ગયું, પછી લાવો ગંગાજળ લાવો, તુલસીનું પાન લાવો, બધું હોઠ ઉપર મૂકો તો અંદર જશે? કેમ? હું આપણે કાણું બંધ કરી દીધું? પણ પ્રાણ નીકળી ગયો એટલે પછી કશું કામ કરે? જતો રહ્યો. આ પ્રાણ હશે ને એનો ધર્મ છે ખાવું અને પીવું. શરીરનો ધર્મ છે જન્મવું ને મરવું. બરાબર? અને મનનો ધર્મ છે સુખ અને દુઃખ. મનને અનુકૂળ હોય તો આપણે રાજી થઈ જઈએ. પછી 50,000 નો લાભ થયો હોય તો આપણને આનંદ થઈ જાય. અને જો લાખ રૂપિયા ગયા હોય
આ મનનો ધર્મ છે. મનમાં હરખ આવે, મનમાં શોક આવે, ખરા ખોટા ભાવ બધા મનમાં પોસાય છે. એ હરખ ને શોક ના વાયરા વાય છે. જીવો રે જીવો મનથી બંધાય છે. જે મનથી બંધાય છે ને મનથી છૂટા થાય છે. જીવો રે જીવો મનથી બંધાય છે. ખરા ખોટા ભાવ બધા મનમાં થાય. મનનો ધંધો જ આ છે, મનનું કામ જ આ છે. સવારથી સાંજ સુધી વિચાર 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 વિચાર. એક આવે ને બીજો, બીજો આવે ને ત્રીજો, ત્રીજો આવે ને ચોથો. આપણે સાંજ સુધીમાં કેટલા વિચારો વિચારો વિચારો, પણ એક વિચાર નથી આવતો પોતાનો. બધો માયાનો પરભારા વિચારો. આપણો એક વિચાર આવી જાય ને તો બેડો પાર થઈ જાય. આપણો હું કોણ છું, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે, આ વિચાર આવી જાય તો બેડો. પણ જેટલા જુઓ તો માયાના, આના, પૈસાના, ફલાણાના, ઢીકણાના, કાંઈ માતાના, કાંઈ મહાદેવના, કાંઈ બીજા, કાંઈ ભગવાનના, કાંઈ ભોગના, પણ વિચાર વિચાર ને વિચાર. મન એક વિચારનું કારખાનું છે, અને એ કારખાનાને સ્વિચ ક્યાં છે? સદગુરુ પાસે. અહીંયા સત્સંગમાં આવો તો તમારે કાંઈ કરવું ન પડે, અને હવડે હવડે સ્વિચ બંધ થઈ જાય અને મન એકદમ શાંત થઈ જાય. ક્યાં થાય? સત્સંગમાં. એટલે કીધું કે એક ઘડી આધી મેં પુર્યા, તુલસી સંગત સંત કી. સંતના સત્સંગમાં શાંતિ મળે, અને શાંતિ પમાડે એને સંત કહેવાય. આપણા હૃદયની અંદર શાંતિ થઈ જાય. ઓહો, એ એક શબ્દ જો વરી લઈએ ને ગુરુજીનો, તો આપણો બેડો પાર થઈ જાય. હજારો લાખો શબ્દો બોલ્યા છે આટલા વર્ષની અંદર, એમાં જો એક શબ્દ લાગી જાય અને સુરતામાં ઉતરી જાય તો ઘટો ઘટની અંદર તમારા હરેક ઇન્દ્રિયોની અંદર અજવાળે અજવાળા થઈ જાય. અજવાળે અજવાળા થઈ જાય, અને અજવાળું થઈ જાય એટલે બધાની અંદર તમને તમારા દર્શન થાય. આ બેઠો એ જ પરમાત્મા. આ બોલે એ બીજો નથી. ભીમો કે ભગવાન, પણ ચાર તસુના કારણે આંખ ના દેખે કાન. આ આંખ કાન દેખતી, કાન નથી પણ દેખાતો. તો દેખવું હોય શું કરવાનું? ચાલના કરવાના, પગ ધોવાના નહીં. સદગુરુ પાસે જઈએ, યુક્તિ કરે. સદગુરુ યુક્તિ કરી અને આપણને દર્પણ બતાવે, અને આઈનો બતાવે દર્પણ, એટલે એની અંદર જોઈએ તો આપણને આપણા દાંતય દેખાય, હોઠય દેખાય, નાકય દેખાય, બેન હકોરાય દેખાય, કપાળય દેખાય, પાપણય દેખાય, ધોળી થઈ ગઈ છે એ દેખાય, અને કાનય દેખાય કે ન દેખાય? પેલા કઈ દેખાતું હતું? તો આ ક્યાંથી દેખાયું? આ સદગુરુએ અરીસા રૂપી યુક્તિ આપી, એમાં આપણા અંતરકરણને સદગુરુએ શુદ્ધ કર્યું. એના અંતરનો મેલ દૂર થાય છે રે, અચિત શુદ્ધ દર્પણ જેવું થાય છે રે. સદગુરુ નો સંગ જને થાય છે રે. આનું જીવન ધન્ય બની જાય છે. સદગુરુનો સંગ જેને થાય છે, એનું જીવન ધન્ય બની જાય છે. સદગુરુનો સંગ જેને થાય છે. તળાવ પાસે જઈએ, નદી પાસે જઈએ, પાણીનો વહેણ ચાલતું હોય, પણ એ વેણ પવનના હિસાબે હલતું હોય પાણી, તો અંદર આપણું મોઢું જોવું હોય તો દેખાય?
પાણી હોય ને ઉકળતું હોય, એમાંથી વરાળ નીકળતી હોય અને એમાં આપણે મોઢું જોવું હોય તો દેખાય કેમ? એમાં આપણામાં શું છે? વરાળ. આપણામાં જન્મો જન્મની વરાળ પડી છે. અંદર બળતરા બળતરા બળતરા. તો બહારથી બધા હારા દેખાય, અંદર જુઓ તો બળતરાનો પાર નથી. શા માટે બળી જવું છે? શા માટે બળો છો? શા માટે? કાંઈ નથી. હવે એ જો પાણીની અંદર આપણું મોઢું આપણે જોવું હોય તો પાણીને ઠંડુ થવા દેવું પડે. ઠંડુ થઈ જાય, પાણી સ્થિર થઈ જાય અને પછી આમ જોઈએ તો જ્યારે જોવું ત્યાં તને ભાડું, ઉગડ્યું અંતરનું તાળું. બધે જ, હા બધે મળ્યા ગુરુ દેવ દયાળુ. કયું તાળું ઉગાડ્યું ગુરુજીએ? અંતરનું તાળું. કેમ કે આ નિરંતર પરમાત્મા અહીંયા અંતરમાં બેઠો છે. આખી દુનિયા ખોડી રહી છે પણ કોઈના હાથ આવતો કેમ કે દિશા બદલાઈ ગઈ છે, સમજણનો અભાવ થઈ ગયો છે. આ પરમાત્માએ કીધું, નારદ મુનિએ કીધું કે બીજે ક્યાંય જવું નથી, તમારે આ કાંઈ ડુંગરા ઉપર કે અમરનાથની ગુફામાં કે તમારે ક્યાંય જવું નથી. તમે માણસના હૃદય કમળમાં બેસી જાઓ. ક્યાં બેસી ગયા? આ હૃદય કમળની અંદર પરમાત્મા હાજર હાજર ને, અને એનું પ્રમાણ એ કે તમે એ લઈને એ તમને આવ્યો છે. જો એ ના હોય તો તમે કે હું અહીંયા આવી શકીએ? તમને કોણ લઈને આવ્યો છે? તો નારદજીએ કીધું પ્રભુ ક્યાંય તમને આ માણસ મૂકશે નહીં. તમે જ્યાં જુઓ તો ધક્કા ધક્કીને મુક્કા મૂકીને VIP પાસ ને લોકલ પાસ ને ફલાણા પાસ ને જ્યાં જુઓ ત્યાં બસ પૈસા પૈસા પૈસા. અમર બાબાની ગુફામાં જાઓ ને ન્યાય શિવજી કે ન્યાય હક લેવા દેતા. રાત અને દિવસ સતત એકદમ ધોકાર બધું બસ દોડા દોડી દોડા દોડી. એટલે પરમાત્માના નારદ મુનિએ કહ્યું કે તમે હૃદય કમળમાં બેસી જાઓ અને માતાને કીધું કે તમે માયા રૂપે આડા રહો, માયા રૂપે. અને નારદ કીધા તમારી જરૂર તો પડશે ને, અમે બે જણા છીએ, તમારા વગર અમે અધૂરા કહેવાઈએ. એટલે કે હું કે મન રૂપે હું આગળ છું, મન રૂપે હું કોઈને અંદર આવવા દઈશ. જે મારો થઈને આવશે પેલા જે મનને સમજશે અને મન મારા શરણે અર્પણ કરશે તો હું અંદર એન્ટ્રી આપું. જો તમે ખરેખર ગુરુને મન આપી દીધું છે તો તમને અંદર એ પાસ કહેવાય. શું કહેવાય? વિદેશ જવું હોય તો વિઝા જોવું ને, તો આ વિઝા છે. આ વિઝા મનસુખલાલ સમજાય છે? આ વિઝા ગુરુ હોય અંદર ત્યારે કે જ્યારે આપણે મનના થઈ જઈએ તો એ મન આપણું થઈ જાય અને ત્યારે પછી અંદર જાય અને પછી માયા આપણને નમન કરે, વંદન કરે. પણ આ તો લાખ કરોડમાં કોક એક જાય. એની કૃપા થાય તારે. હો ભાઈ, કેવલ એની કૃપા, ગુરુ સદગુરુની કૃપા સિવાય આ જ્ઞાન કોઈ કાળે આપણામાં પ્રગટ થાય નહીં. બહુ અતિ પુણ્ય કર્યા હોય, જન્મો જન્માંતર ભક્તિ કરી હોય, અનંત યુગો યુગોથી ભક્તિ કરી હોય ત્યારે આ વાલો પ્રગટ થાય છે. પ્રભુ એમનેમ થાય નહીં. ધ્રુવે હજારો લાખો શરીરો ધારણ કર્યા અને માત્ર 7 વર્ષ બાકી હતા અને દેહ આગળનો પડી ગયો તો બીજો જન્મ થયો ઉત્તમ રાજાના ત્યાં. તો ત્યાં એ ધ્રુવ 7 વર્ષનો થયો તો એનું મન ભક્તિમાં જ લાગ્યું. કેમ કે પૂર્વનો યુગ વશના આત્મા હતો અને 7મા વર્ષે ભગવાને એને દર્શન આપ્યા કે ન આપ્યા? અને આપણે 70 વર્ષ થયો તો એમ નથી આપ્યું. જન્મો જન્માંતરથી હજારો લાખો શરીરો ગ્રહણ કર્યા છે અને જ્યારે થયું છે ત્યારે સ્વયંનું પર ત્યારે આપણને ભાન થયું અને ત્યારે વાલાએ આપણા પર મહેર કરી.
તેથી કાળીદાસ બાપા કહે છે કે અનંત યુગના યોગી થઈએ અમે જાણ્યો, અરે અનંત યુગના યોગી થઈએ એવું જાણ્યું, કાલિદાસ ગુરુ પ્રગટાયા મારે ઘેર જો, અરે કાલિદાસ ગુરુ પ્રગટાયા મારે ઘેર જો, પ્રથમ વંદન છે અને સમજાવ્યો જેને જેટલા વંદન કરીએ એટલા ઓછા હશે સદગુરુ. સદગુરુ શું કહે છે? અનંત યુગના અમે યોગી છીએ. યોગી અને આ કાયા ભોગી અને આ બોલે એ યોગી. અને યોગી અને ભોગીને વચમાં આવી ગયો આ જોગી. આ જોગી આવ્યો છે ને, આ ઘડીક વાર રમશે અને પછી જતો રહેશે. જાણવું હોય તો જાણી લેજો, ઓળખવું હોય તો ઓળખી લેજો. પછી તમારા જેવા જ પ્રહલાદભાઈ થઈ જશે. અત્યારે પ્રહલાદભાઈ એ હું દ્રષ્ટિ બદલી કાઢજો, દ્રષ્ટિ બદલો. કલેક્ટર હોય એની ઓફિસમાં કલેક્ટર હોય, પછી ઘરે જાય તો ઘરવાળી કેમ પછી હું કલેક્ટર છું એમ થોડું ચાલે. નો ચાલે. ઓફિસમાં ચાલે. ઓફિસમાં 4 માણસ સલામ કરતા હોય. મનુભાઈ શું કેવું? સાચી વાત. એમ આપણે આ પાત્ર તો ભજવવું જ પડશે. પણ અત્યારે પ્રહલાદભાઈ એ હું નથી, હું કેવો છું? અનંત યુગના યોગી છીએ એવું અમે જાણ્યું. કાલિદાસ ગુરુ પ્રગટ્યા અમારે આ ઘરમાં પ્રગટ થાય. કયા ઘરમાં? અને તમારામાં પ્રહલાદદાસ પ્રગટ થઈ જાય તો ભેળો પ્રગટ કરી લો. આ પ્રગટ કરવા જેવું છે. અને આના માટે જ આપણને આ જન્મારો મળ્યો છે, આ માનવ દેહ મળ્યો છે. અને આ દેહ મળ્યો છે, પછી ક્યારે મળશે એની આપણને કોઈ ખબર નથી. ના ભૂતો ના ભવિષ્યો. વર્તમાનમાં કરી લો. વર્તમાન તમારા હાથમાં છે. અનંત યુગના યોગી છીએ એવું જાણ્યું. કાલિદાસ ગુરુ પ્રગટ્યા અમારે અનંત યુગોથી ભક્તિ કરી છે. અનંત શરીરો પ્રકૃતિને સોંપી દીધા છે. બહુ જ ઘસાયા, બહુ જ ઘસાયા, બહુ ઘસાયા છીએ. એમને પ્રભુ આ રાજી થાય એવો નથી મારો માનો. ઘસાઈ જવું પડે. હીરો એમ કે મારે ઘસાવું નથી અને મારે ચળકાટ જુએ તો ચળકાટ મળે. અરે હીરા પહેલા તો તારો સદગુરુ પાસે જા ને ઘાટ કરાય. પેલા લેટ ઉપર ચડીને પેલા તો હીરાને ઘાટમાં લેવો પડે. એમાં સદગુરુનો સત્સંગ સાંભળવો પડે, ભજન સાંભળવા પડે, સદગુરુની જે રહેણી કહેણી છે એ આપણે અપનાવવી પડે. તો ધીરે ધીરે આપણો ઘાટ ગળાય. અને જ્યારે ઘાટ ગળાઈ જાય પછી એ હીરો પાછો એરણ ઉપર કહેતો શરણ ઉપર ગહાય. અને શરણ ઉપર ઘસાય તો એના માટે 56 ચપકા પડે. ત્યારે અંદરનો જે પ્રકાશ હોય, અંદરનો જે ચળકાટ હોય એ બહાર આવે. અને બજારમાં જાય તો એના ભાવ ક્યારે આવ્યો મનુભાઈ? ઘસાઈ ગયા ત્યારે. એમાં ભાવ પણ ક્યારે આવ્યો છે? આવી તો કેટલીય જિંદગીઓ ઘસાઈ નાખી છે. ગણવા શરીર જોવા જઈએ ને તો પાછળ એટલા બધા શરીરો છે કે એનો કોઈ પાર ગણતે આવે એવો નથી. એટલા શરીરો અનંત યુગોથી ભક્તિ કરી છે. ત્યારે મારા પ્રભુએ આપણા ઉપર કૃપા કરી છે અને આપણને આવો સરસ મજાનો આવો લાભ આપણને મળી ગયો. એની કૃપા, એની કરુણા અપરંપાર છે પ્રભુ. માટે
એના વચનમાં રહી અને જે કાંઈ કરવાનું છે, કેમ કે સદગુરુ દેવના સદગુરુએ આપણને આખા વિશ્વનો સાર બતાવી દીધો. સદગુરુએ આખા વિશ્વનો સાર એ તું પોતે છો. જો તું ના હોય તો જગત નથી, તું છો તો આ બધું છે. જો તું નથી તો હું હે આપ મુआ તો ડૂબ ગઈ દુનિયા. કબીરે કહ્યું, કબીર સાહેબ શું કહે કે આપ ડૂબા તો ડૂબ ગઈ દુનિયા. જો તું મરી ગયો તો પતી ગયું, કાંઈ નથી તારું. હે આ બસ આ રમત છે. એટલે ગુરુ મહારાજ આપણને સમજાવ્યો, જેને સકળ જગતનો સાર, આપણને સારનો સાર સમજાવી અને આપણને શાન કરી અને આપણને સમજાવે છે કે બેટા, ઘણી વાર હું સમજાવું છું કે શાનની શાન કોને કહેવાય. ગુરુનો શિષ્ય હતો, એ ગામની અંદર ભિક્ષા માગવા આવ્યો. ભિક્ષા માગતા માગતા માળીના ઘર આગળ ઉભો રહ્યો. માળીનું ઘર હતું, ફૂલા રસ્તો હતો અને ત્યાં પાંજરું હતું ને પાંજરામાં પોપટ હતો, બીજું કોઈ હતું નહીં. એટલે પોપટને કુદરતી યોગે અને શિષ્ય આવ્યો એટલે માનવ વાચા આવી અને એને કીધું કે ગુરુજી, કોઈ સંત મહાપુરુષ લાગો છો, મને કૃપા કરો ને આ પાંજરામાંથી બહાર કાઢો ને. એટલે કે ભાઈ, હું તો એક શિષ્ય છું, મને બહુ રીધી સીધી મને કાંઈ ખબર પડતી, પણ હું મારા ગુરુને પૂછી આવું, એટલું તારું કાર્ય કરું. હું તારા ગુરુને પૂછું અને મારા ગુરુ રસ્તો બતાવશે. બીજી વાર જ્યારે આવું ત્યારે હું તને બતાવું રસ્તો. બાકી મને કાંઈ આમાં ખબર પડતી, કેમ કે મારી એટલી પહોંચ નથી. આ તો હવની પહોંચની વાત છે ભાઈ. આ તો અપાર છે. પક્ષી તો પક્ષી હોય, પણ મરઘાને ઉડવું હોય તો થોડુંક ઉડી શકે, અને સાંભળીને ઉડવું હોય તો કેટલે ઉડીએ કે એ પક્ષી છે, આ એ પક્ષી છે. એમ આ તો ઉડાન કોની કેટલી છે કોઈને કાંઈ ખબર પડતી. એટલે કે હું બીજી વાર મારા ગુરુ પાસે જાઉં અને પૂછું, પછી તને જે જવાબ આવશે એ આપીશ. હવે ગુરુ પાસે આવ્યો, રોટલા કર્યા, સાદું ખાધું અને પછી રાતના ટાઈમ થયો, ગુરુને પગચંપી કરવા માંડ્યો શિષ્ય. એટલે ગુરુ રાજી થયા એટલે શિષ્યને ખ્યાલ આવી ગયો કે ગુરુજી રાજી છે, લાવો કંઈક પૂછી લઈએ. ગુરુજી રાજી છે એટલે કે બોલ ભાઈ, શું કંઈક તારા મનમાં કાંઈ મૂંઝવણ છે? ગુરુએ સામે ચાલીને પૂછ્યું. એટલે કે હા બાપજી, શું થયું કે આજે ભિક્ષા માગવા આ ગામમાં ગયો હતો અને ત્યાં માળીનું મકાન હતું ને ત્યાં આગળ એક પોપટ હતો અને પાંજરામાં પૂરેલો હતો, અને મને એમ કહેતો હતો કે મારે આ પાંજરામાંથી મુક્ત થવું છે તો મને મુક્ત કરો. મને એવું કહેતો હતો, પણ મને તો મુક્તિની કાંઈ ખબર પડતી. તો ગુરુ મહારાજે આટલા શબ્દો સાંભળ્યા એટલે ગુરુ તો સીધા આડોટવા માંડ્યા, ઊભા થાય, નીચા પડે, પટકાવવા માંડ્યા, અવડાવડ કરવા માંડ્યા. શિષ્યને જોયું, મારા ગુરુજીને શું થઈ ગયું? એકદમ પાણી લાવો, પાણી પાયો, માથું દબાવ્યું, પગ દબાવ્યું, પવન નાખ્યો, હવા નાખીને કરતા કરતા ગુરુજી શાંત થઈને હોઈ ગયા. પછી પૂછાય ખરું? પૂછાય? હવે આવું કર્યું એટલે ઓલો શિષ્ય પછી તો બીજા દિવસે ત્રીજા દિવસે પણ કાંઈ કે હવે ગુરુજીનું નામ લેવાય. આ તો કેવું માંડ બચ્યા. ગુરુજી શું કર્યું હતું? શાન કરી હતી. શું કરી હતી? પણ એને ભાન હતું. એમ સદગુરુ આપણને શું કરે? સદગુરુ તમને ભૂલેલાને નિજનું ભાન કરાવે, ભૂલેલાને નિજનું ભાન કરાવે. સદગુરુ તમને હજુ નથી ઓળખાયા રે, સદગુરુ તમને હજુ નથી ઓળખાયા રે. શું કીધું? પાંચ ભૂતોની નથી કાયા રે, નિરાકરને પાંચ ભૂતોની નથી કાયા રે. સદગુરુ શાનમાં સમજાવે, કેમ કે આ વાણીમાં આવે એવું નથી. આજે પદ છે ને એ વાણીથી પર છે. નિરાંત મહારાજે કહ્યું કે હે સદગુરુ, હું સાધન કરું છું, સાધનમાં તો આવે એવો નથી. સાધનમાં આવે એવો નથી. આ હાથ રૂપી, મન રૂપી, બુદ્ધિ રૂપી, આંખ રૂપી આ બધા સાધન છે, એમાં તો એ આવે એવો નથી.
એ ક્યારે આવે કે જ્યારે એની કૃપા થાય ત્યારે. તો સદગુરુ આપણને શાન કરી. ઓલા ગુરુ બીજા ત્રીજા દિવસે વળી પાછો પોપટ પાસે ગયો કે આવ્યા મહારાજ કે હા શું આવ્યા તમારા ગુરુભાઈ કાંઈ? અરે હું ગુરુજીનો સંદેશો પૂછે કે કાંઈ પૂછવા જેવું ને કે પૂછ્યું અને આળોટવા માંડ્યા અને બેભાન થઈ ગયા અને આંખો ફાટી ગઈ ને આવું બધું થઈ ગયું. એમ કે હા આવું થઈ ગયું કે હા એવું થઈ ગયું. એટલે પોપટને ખબર જો શાન ક્યાં કરી ઓલા ગુરુ મહારાજે ન્યા અને ખબર ક્યાં પડી. પોપટે પછી એવું કરવા ટ્યું 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 ચી 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 કરવા માંડ્યો. એટલે ઓલા માડીના છોકરાને બધા બહાર આવ્યા. અરે પોપટને કાંઈક થઈ ગયું, પોપટને કાંઈક થઈ ગયું, બહાર કાઢો બહાર કાઢો બહાર કાઢો, પાણી લાવો પાણી છાંટો. હવે એ બધું ધમાલ કરવા ગયા અને પોપટ ફૂલ એમ અમે એક દાડો ઉડી જવાના છીએ. સમજવું હોય તો બધાને ઉડી જવાનું છે. આ કાયાના કોથળા કોઈના હંગાથી આવ્યા નથી અને આવવાના નથી. કેમ કે આ કાયા અને કાયાનો ઘડનારો બે કેવા છે? અલગ છે. જો બે ભેગા હોય તો આ કાયાનું જ્યારે મૃત્યુ થાય છે, મરણ આવે છે, તો આ અંદર બેઠેલો હંસલો આ કાયાને લઈને ઉડી જાય, આકાશમાં અલોપ થઈ જાય, તો આપણે અશ્વની કુમારના 5-10 હજાર રૂપિયા ન બચે? કેટલી મથામણ લઈને જવાનું, ઉપાડવાનું, એમ્બ્યુલન્સ બોલાવવાની, કેટલી માથાકૂટ. જો આ એ લઈને જતો રહેતો હોય તો આપણે આ બધી કાંઈ માથાકૂટ રહે. પણ આ જુદી એવું કાંઈ બન્યું. હંસલો ઉડી જાય અને કાયા પડી રહે. કેમ કે બે કેવા છે? અલગ છે. કેવા છીએ આપણે? આપણે અલગ છીએ. અને એ અલગતાનો આપણને અનુભવ કોણ કરાવે? વર્તમાન કરના જાગેલા મહાપુરુષ સદગુરુ આપણને સમજાવે. એટલે કીધું કે સજાતિ વિજાતિની જુક્તિ બતાવું પાનભાઈ. જાતિપણું મેલીને થાવું રે અજાતિ અને કાઢવો વરણ કેરો વિચાર. જાતિને પાતી નથી હરિ કેરા દેશમાં, એવો તમે લેજો નિર્ધાર. એટલે કે જાતિ ને પાતી ત્યાં શરીરમાં આત્મામાં કાંઈ નથી. પરમાત્મામાં કોઈ ઢેડે નથી, કોઈ બ્રાહ્મણ નથી, કોઈ પુરુષે નથી, કોઈ સ્ત્રીએ નથી, કોઈ નથી. અને એ આપણું પોતાનું ધામ છે, એ આપણું પોતાનું સ્વરૂપ છે. અને સ્વરૂપમાં જેટલું સ્થિતિ બને એટલી કરવાની જરૂર છે. બાકી પાણી ગંગાનું હોય, જમનાનું હોય, ફલાણું હોય, ઢીકણું હોય, પાણી આવું હોય, પાણી તેવું હોય, એમ પાણી પાણી બોલવાથી તરત મટે. તારે હાકર 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 બોલો લ્યો, મોઢું ઘડી થાય. અને હમણાં હાચી હાકર આવશે એટલે તરત મોઢામાં ગાગરી મૂકો એટલે તરત જ મોઢું ઘડ્યું થાય કે કરવું પડે? 400 ઘડ્યું હોય તો, અને રાત હોય અંધારું હોય તો કડવાશ ન આવે. જેને કાકરી ગુગરાવા મૂકી દીધી એને ગળપણનો અનુભવ થાય. એમ ભગવાન દેખવાની વસ્તુ નથી, ભગવાનનો આપણને અનુભવ થાય. અને દેખાય ખરા. જ્યારે ભીતરની ત્રીજી આંખ ખુલી જાય તો બધે કીધું કે હમણાં કીધું કે જ્યારે જોવું ત્યાં તને ભાડું, ઉઘડ્યું અંતરનું તાળું, મળ્યા ગુરુદેવ દયાળુ તો ઉઘડ્યું અંતરનું તાળું. પિંડ બ્રહ્માંડે તું જ બિરાજે. પિંડમાં અને બ્રહ્માંડમાં તું આખા વિશ્વમાં વ્યાપક છે. પિંડ બ્રહ્માંડે તું જ બિરાજે. અરૂપ છતાં રૂપ ધર્યું જનકાજે. એ છે પોતે અરૂપ, પણ રૂપ લઈને બધા રૂપની અંદર પાછો એનો એ જ બીજો જનકાજે. અરૂપ હોવા છતાં રૂપના લઈ અને આપણને અત્યારે આ આનંદ વિભોર કરાવી દે છે. અને એ પોતે જ પાછો આ નટખટ છે. આ બધી લીલા એની છે. એકલો બેઠો તો કંટાળ્યો એટલે મને કાંઈક થોડી રમત કરું. આ બધી એની રમત છે. આ બધી એની. અને રમતમાં આપણે આવ્યા છીએ, આ નાટકમાં આપણે આવ્યા છીએ. એટલે આપણે પાત્ર ભજવવાને ભજવવા પડશે. પણ પાત્ર ભજવતા પાત્ર કોણ ભજવી રહ્યો છે? અરવિંદ ત્રિવેદી ગુજરાતી કલાકાર હતો. એને કોકે કીધું કે ગોરા કુંભાર બનશો? એ કે બનીશું. મારે તો પાત્ર જ ભજવવું છે ને. વળી કે જેસલ જાડેજા હતો તે જેસલ જાડેજા બનીશું. મારે તો પાત્ર ભજવવું છે ને. તાર કોઈએ કીધું કે રાવણ બનશો? કે રાવણે બનીશું. બન્યો ને રામાયણ સિરિયલમાં રાવણ બન્યો.
તો હવે એ રાવણ બન્યો, ગોરા કુંભાર બન્યો, જેસલ જાડેજા બન્યો, તો હું અરવિંદ ત્રિવેદી બદલાઈ ગયો કે એના એ રહ્યો? તો તમે એના એ છો કે તમે આ દેખાવો એ છો? આ માત્ર શું કરવાનું છે? પાત્ર ભજવવાનું છે. આપણે આ રંગમંચ ઉપર દુનિયામાં આવ્યા છીએ એટલે જે કાંઈ કરી રહ્યા છીએ એ માત્ર ને માત્ર આપણું નાટકમાં આપણું પાત્ર ભજવવાનું છે. અને એક દાડો ભજવતા ભજવતા જતા રહેવાનું છે. પણ આ પાત્ર ભજવનારો એને તો ખબર છે કે હું રાવણ નથી, કે હું જેસેલય નથી, કે હું ગોરો કુંભાર નથી, હું તો અરવિંદ ત્રિવેદી છું. એમ આપણે પણ આ સંસારમાં બધું જ કરીએ, બધે જઈએ, બધું કરવું પડશે.